કેમ વરસાદ ના આવે? આવશે તો ખરું, તું જોજે ને. બધા કે તૈયાર થઈને છે હેડેસ વહેલા વહેલા. તો કપડો લાવવો પણ હેનો મેળ આવે? આજ તો ના મેળ આવે. શું ગાઈસ, રણજીત હું પાર્થ બાબી હેડે છે ગદનગર અમદાવાદ. બોલી જવા થોડું કામ હતું તે જઈએ છે અમદાવાદ. કપડા બાકી હતા ને એટલે રણજીત ફરીથી આવ્યો છે. આમ ફરીથી કપડો લેવા આવ્યો છે. આ ફરીથી એ ભૂલી જશે અને પછી ફરીથી આવશે. કપડો લેવા જઈએ. પાણી કેટલું ભરવાનું છે? પપ્પા ક્યાં હોટલ પર ના દઈએ મધ્યા કાં જોડે ઝાડવા વાય એટલે હું એ ના ખરીદી શકું. અડાલત જતું રહ્યું નહીં? હા કયું આવ્યું તાન? અહીંયા હું મજૂરી કરવા રણજીતભાઈ કામ કરવા આવતો પહેલા શ્રેયા ફાર્મમાં કામમાં જ અમે બનાવ્યું એટલે અંદરનું છે બહારનું નહીં. મજૂરી પર જે મજૂરી હતું ને કડિયા કામ એ બધું દિવાલો ને એવું બધું. અને તે પાટા હતા ને જે ગાડીઓ સીધી જતી હતી એટલે ભૂલી જાવ દોડવાના. અહીં આવી જાય પાટા બસ. હવે તો જે આટલું પાણી રહેતું એક દર વર્ષે. ના ના એ તો આપણે નાની એકલી નહેર છે. આ તો ગુજરાતની મોટા મોટી નહેર છે. ઇન્ડિયા આઈ લવ માય ઇન્ડિયા આઈ લવ માય ઇન્ડિયા. મોડારિંગ રોડ વડોદરા આટલા સુધી હટ લાગે છે ગાંધીનગરની. અમદાવાદમાં બધો ઓળખતો થઈ જશે. તે હું તારી યુટ્યુબ અમદાવાદમાં બેન છે. અમદાવાદ તો આવી જાય છે અમે. હજી 8 કિલોમીટર બાકી છે. મને તો ભૂખ્યા લાગી. અહીંયા છોકરાઓને ના માનો છોકરાઓ રમવાનું એવું બધું અમે લોકોએ લીધી એ જગ્યાએ લઈને જજો. હા આપણે શું આવીએ 2,000 રૂપિયા શીખવા 2,000 એક દિવસમાં રમાડી ના કરતો પેલો રમકડા આખી જિંદગી રમ કરે. રમકડો તારે તો કેટલા 500-700 નો રમકડો. આ 4 ની હતો ને તો બહુ ભાવ હતો. બાઇક ઓન લાઈન સામે લાગી છે. અમે આવ્યા ને છે એન્ટ્રી છે તાની બાઇક ઓન લાઈન લાગી. હવે તો ન કરીએ તો ખબર જવાનું હજી ઉઠીને આપણે જમણી બાજુ જવાનું. ત્યાં તો સારો એરિયા હતો કોણ છે માવો એરિયા આ હોય તો સારો જ છે કે હો છે. આ ટ્રાફિક વાળો આટલો બધો એ રેન્જ આપણે કયા ટાઈમે પહોંચ્યા હતી ખબર છે? મોડા હજી પહોંચ્યા હતા ને એટલે આ હવાનો ટાઈમ છે. એમાં આપણે જ્યારે નીકળ્યા ને ઘરે એને આપણે થોડી વાર અડધો કલાક રહ્યા હોય ને તો આપણને આ જ ફેસ કરવું પડે. નવાડ જ આવીએ આપણે નવાડ જ ને. હા ચાની કેટલી જ દેખ મોટી છે. હવે ચોવત દેવતા હળગાઈ છે. હવે રકાબીની કંપની મૂક્યા. આપણે જો જવાનું સીધું આમ હા સીધા આ બધો નોકરીની શોધમાં. આ બધો આ બધો નોકરી માટે એટલે આ રોજ વાળો દિવસના રોજ ઉપર એક દાડો મળો એ દાડો કામ કરવાનું બીજા દાડા પતિ અમુક અઠવાડિયા પછી કામ મળી જાય તે કર ચાલુ પી રાખી હતી કણ. તો ગાઈઝ આજ તો અમદાવાદમાં હેડતી પકડીશ. અહીંથી જવું છે પહેલાં તો ભૂખ લાગી નાસ્તો વાસ્તો કરવો છે. કરવો નહીં? નાસ્તો કરવો પડશે. નવા વાળદનું જૂના વાળદ એવું છે? આ નવું વાળદ તારે બોલી હકો નહીં રહેતો હોય? કેટલા દૂર રૂસ? તો ગાઈઝ અમે તો અમદાવાદમાં નવા વાળદ બાજુ આવ્યા છે જમવા માટે. તો સંજય એમ કે મારો જૂનો ટેસ્ટ મારો પરોઠા શાક કરો. શું કરવું છે? પૂરી શાક છે પંજાબી મંગાવી એક. તારે બોલી તારે પંજાબી એક અલગ મંગાવી એક પંજાબી મંગાવી એટલે તેને અલગ અલગ ખાઈએ પણ પરોઠા શાકની સબ્જી જોઈએ સાનીસ. તો કાંઈ જમવાનું તો મંગાવી જ મારે જ ખાલી ખોરાક ખાણું ખાલી દાળવડા થોડા મંગાવવા છે મારે બીજું દાળવડા અને છોલેપુરી તારે પંજાબી પરોઠા શાક કને મંગાવ્યા હતા? દાળવાળા મંગાવવા છે કે ત્યાં હોય હાલશે જ કે નહીં અંદર ના લે થોડા એક મંગાવી 100 ગ્રામ મારે ખાવા ઘણા સમયથી ઈચ્છા છે. પેલું પેકેટ ચડ્યું આપણે લાયા તે ચોકણ હતું હા અમે એમના એમ હળી જ હોત કદાચ નાખ્યા દી હોત તો કંઈ સંજય તો હજી મેનુ જોવો છે તો કંઈક બદલાય તો 6 રૂપિયા રોટી 15 રૂપિયા પરાઠા.
પરોઠા આપણે કેટલો ભાવ હતો 10 રૂપિયા પહેલાં 5 રૂપિયા હતા પછી 10 રૂપિયા છેલ્લે આપણે બંધ કરવાની એના વર્ષ પહેલા જ આપણે 10 રૂપિયા કર્યા હા. 5 રૂપિયા માંગતા. વોચમાં ચાલતા નહીં આપણો પેલા પપ્પા અનલિમિટેડ રાખી. હા અનલિમિટેડ હતી શું કરવાના પકોડીની લારી ગમે તે બનાવવાના. ચાણું આ લોક ના ચાલુ કરાવી લારી. બ્લોગના ચાલુ કર્યા હતા એ તો વળી આપણે નહોતા ટેબલના વેબલ લાવી દીધા સંજય હોટલ નથી બનાવવાની રાજેશભાઈ જે કરો તે કહેતા હતા. એ તો ખબર નહીં પણ અરે આ બ્લોગ ના ચાલુ કરે તમે પરોઠા કરવાના બધી જાતના પરોઠા. નહીં આપણે બધું ટેબલ પાલક પરાઠા ને બધા પરોઠા. બધા પરોઠા કરવાના હતા 30-40 જાતના પરાઠાની વેરાયટી રાખવાની. હા બધે અમે ટેબલ વેબલ બધું લાવ્યા હતા નહીં પ્લાનિંગ કરે તો પણ બસ આ રસ્તો બદલાઈ ગયો તે સારથી રસ્તો બદલ્યો આરતી રસ્તો બદલી. નગાજી પરોઠા જ વણતા હોત હું તો આ રીતે ફરવા માર તો ફરવા ના મળે. હા કોમ જ કરવું પડે હા ફરવા મળે એવું ના મળે અને આ રીતે ફરતા હોય તો આપણે ચોય રોટલા બનતા હોય. ના તને કોઈ ઓળખતું જ ના હોય ને. મને અત્યારે તો બરોબર. હા અત્યારે તો બરોબર. અત્યારે તો વાટમાં જઈ તો 25 જણ કીશું કેમ સર ઠાકોર ફેમિલી જઈએ તો 2 જણો ખાવા બે આપણે તો મંગાવ્યા દાળવડા ખાવા થોડી વાર લાગશે કે કેવું છે આશા જોઈ દે આ તો આજે બટાકો હા મસ્ત હાનું સા સારું બટાકો સારું લાગ્યું આપણા ઘર જેવું નહીં હા બટાકો તમે જમવા બે સંજય તો કેવા રહ્યું બાલ દેખાય મૂછવાનો બાલ આ રહ્યો છે. નહીં લે એમાં પૂછ્યો જ નહીં જતી આવું તારી ડાયવાળી મૂછો કરી ને હું એટલે બહાર ખાવું નહીં ગમતો. તો આ ચપળ ખાઈશું એ તો આપણે બનાવવાનું એ બધું પ્રોબ્લેમ થાય છે. બીજાના બાલ હારા ભાવતા જે ખાવાનું બંધ નહીં કરતો. બંધ શું કરું 35 રૂપિયામાં તો 30 રૂપિયા. આ તો હાથનો બાલ હું કહેતો હતો પણ એ કાકા નજીક આવીને મેં જોઈને તો ખબર પડી હાથનો નતો નાકનો બાલ હતો. નાકની બહાર નીકળેલા હતા. નાકના બાલ પડતા છે તો એ ખાવાનું આ એક પડી છે આ 5 રૂપિયાનો ગોટો છે તો કાંઈ જમીન અહીંયા ઊભા છે ને સંજય જો તો માસ્કનો ચાર્જરનું એવું લેવા તે 2 માસ્ક લાવી લે હેડો અહીંથી જઈએ આ બાજુ થોડા ફરીએ અમદાવાદમાં અમદાવાદની ગલીઓ જોઈએ હું તો અમદાવાદ વધારે ફર્યો જ નહીં અમદાવાદની ગરમીમાં અમદાવાદની ગલીઓમાં નહીં ગરમીમાં એમ તો ગાઈઝ અમદાવાદ અમે અહીંયા આવીને બેઠા છીએ હું અહીંયા આરામ કરું છું વાતો કરો એ મૂકેલા દો અને તીખો એટલે કે એસિડિટી થાય ને એટલા માટે વોમિટ થાય ને તો દુખાય તો ગાઈઝ હું તો આવ્યો તો હોસ્પિટલ કઈ જગ્યાએ આપણે આવ્યા છીએ હા ના અમદાવાદ તો ગાઈઝ અમદાવાદ હોસ્પિટલ આવે સંજો કોક લઈને આવ્યો છે અહીંયા આમાં હું છે એ તો ખબર નહીં પણ જોઈએ ખાવાનું છે કરણજી ફોન કર્યો આવું છું ગાડી તો ગાઈઝ ચલો પહેલાં તો મારે આઈસ્ક્રીમ ખાવી છે આજે તો સારું જ ખા કરું હારું ના પાડી દીધું. હા હા ખાટું ના પાડી છે આવ્યો તું છોકરાને હો છોકરાને લઈને આવો દુકાનમાં ઓર્ડર રજા આપને દિવસે રજા એકલો ખાય છે ને મારે તો ખાવાનું નહીં આજે ને એ તો બનાવશે જ કર મમ્મી છો જીઓ હા હું તો 15-20 દાડા એમ જ કેવું ડોક્ટરે ના પાડી છે એમ કઈ નહીં દૂધ બનાવવા હાલવા શીખી જાય ગમ એટલે મારે વધો ના પછી હું એકલો ફરવા જાઉં બહાર ગાડી ચલાવવાની ના પાડી તો કે હું ચલાવું ગાડી એ ડોક્ટરે ચલાવવાની ના પાડી છે અને આવું છે તમે તીખું નહીં તો એ ખબર ચલો ગાઈસ તો આજ તો સેન્ડવિચ મેં તો કદી જિંદગીમાં ખાધી નહીં પણ આજે ખાવા મળી છે ખોટો કરો હે જોઈએ લે મને આઈસ્ક્રીમ ખા દેતા તઈ ખો એટલે ચોકણ છું તો ગાઈસ કરણજી આવ્યા છે અમોન લેવા બધા એમ કે છે ઓન છે લેવા આવ્યા છે પણ કોમેન્ટ ના કરતા તો ગાઈસ સીડીએ જઈએ એકલા આવ્યા તો ગાઈસ કરણજી લેવા આવ્યા છે કરણજી અને એમના કોઈ ફ્રેન્ડ છું 2 જણા હા ત્યાં આગળ છે એટલે એથી ચાવી તાર જોડે શકશે ને તો ગાઈસ કરણજી થાર ચલાવશે અને અમે આ લાલ વ્હાઈટ ગાડીમાં 10 વેર નામ તો આ સંજા તાણ કરણજી હંગાતી તો કરણજી હંગાતી આવ્યા અમે છીએ હા લે ટોરેન્ટ પાવર આવ્યા છે અમદાવાદ ટોરેન્ટ આ જોઈએ એટલે પબજી યાદ આવો તો
કઈ રણજીત પેલી ગાડી છે કરંટમાં નામ બની જે છે થારમાં ગરમ લાવી દેવી છે. તો કઈ સરગાસન ચોકડી આવી છે અહીંથી કાજલ નાખીએ. તો ગઈ મોટી મોટી બિલ્ડિંગો જોઈને લાગે છે ચાંદખેડા અમદાવાદ જોડે આવી ગયા. અમદાવાદ નહીં અડાલ જ. તો ગઈ સંજયને આવ્યા. કોક લેતી ના ખાવા દિવ્યાંશના હું ભૂલી ગયો. ગેસ કાજલમાં ઘેર આવ્યા છીએ બધું હવે કાલે આવ્યા છે. હા હા તો ભૂલી જઈ પાછી. લાસ મન તો નહીં કાઢવાનું ગમતો સંજોટ છે ઓળખાતો છે દિવ્યાંશ. અલિયા તો કોણ આવ્યું સંજય કીધું પણ સંજય કોઈ લાવે જ ના ચાલશે એમ. હવે ડાયરેક્ટ આ કશું લાવે જ ના એના મેં હેડ્યા તાર માટે કોઈ ના લાવે. ગાડીએ પાછી એ ભૂલી ગયા બોલ. આ વખત તો યાદ જ ના આવી. મૂકી દીધી હોત તો ચાલો જવાન થોત ના થોત એટલો જ થઈ પડો. મને આજે ખબર પડી તમારું ટ્રેક્ટર છે એટલે હોય તો કદી હોતું નહીં. તો કાજલના ટ્રેક્ટર છે એટલો વધો નહીં આવે એવો ગાઈસ. તો ગાઈસ અહીંયા તો અમારે ચેલેન્જ ચાલુ છે અને બે છે કોફી પીવા. તો કોફી પી લઈએ. બોડી એટલે ચા પીવા અમે સંજોગે કોફી ચેલેન્જ ચાલુ. યાર જો પૂનમ સૌથી વધારે માર ખાય છે જવાનું માર તો ખાવા નહીં પીતું હો. અલ્યા દિવ્યાસા નાવડી બનાવી છે મસ્ત. તો ગાઈસ પાંચ ભાભીને તો હોય રહી છે અને હું સૌ છું લેપટોપ લેવા અને ઠેલો લઈ પાછો આવવાનું છે. હે દિવ્યાસ આબુ છે હેડ. તો ગાઈસ દિવ્યાંશ તો રેડી થઈ ગયો અને અમે દિવ્યાંશ બંને જઈએ છીએ. દિવ્યાંશને લઈ જાઉં હું હેડ ચંપલ પહેર્યા. તો ચલો ગાઈસ અમે બંને જઈએ છીએ થાપુર. બેગ લઈને આવવાનું છે. તો અમે જોઈને હેડ. તો ગાઈસ અમે તો દિવ્યાંશને થાળમાં બે ગયા હતા પણ થાળ લઈને નહીં જવાનું. દિવ્યાંશ બીજી ગાડીમાં જવાનું છે. હેલો પેલી ગાડીમાં જવાનું છે તાપણ ગાડીમાં. તો ગાઈસ ઘરની ચાવી લઈ લઈએ. તો કે દિવ્યાંશ આવી જશે કરણ કુમાર ગાડી ચલાવશે અમે જઈએ છીએ થાપુર. લેપટોપ બેગ લેવાની છે થોડોક સામાન લેવાનો છે લઈને આવી કપડાનું પણ બધું. તો કઈ દિવ્યાંશ તો થઈ જશે અમે આવી જશે પેથાપુર. ચલો હવે ઉપર જઈએ. તો કઈ તમે આવી જશે રૂમો. તો ફટાફટ ઉઠાઈને હું લઈ જવાનું હતું. તો કઈ મેકબુક લેવા હતા કપડો એક તો કઈ બે પેક કરવાનો હતો બેગ તો કરી દીધો. ચલો હવે લઈ જઈએ. ચલો ભાઈ લાઇટો બાઇટો પંખા વંખા બંધ કરીને હવે જઈએ. સામાન લેવાનો હતો એટલો લઈ લીધો. હવે જઈએ પાછળ સરગાસણ. તો ગાઈસ વડનગર આવ્યા છીએ. પૈસા ઉઠાના છે. પૈસા ઉઠાઈ જાય હોય એટીએમમાં. એટીએમ લાવ્યો છું કે નહીં લાવ્યો તો ગાઈસ સામાન લઈ ઘરે આવી ગયા છીએ. કાજલના ઘરે. દિવ્યાંશ તો ઊંઘી ગયો હતો. ચાલે પણ ગાડી લેતો
ચલો બસ અમે ઘરે આવીએ છીએ આપણે તારા વ્લોગ જોવું છે રંજીત તો ઉઠે નહીં કહો હજી તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે અને અમારે શું બ્લોગ ચાલુ છે સંજો આ બાદ જ્યો તો પેથા બહુ લેપટોપ ને એવું લેવા વિડીયો એડિટ કરવા તારું નથી મળતું બ્રશ તારું નહીં લાગે એટલે ચાલશે હાય કરો સંજયનું હું જમી લઈએ થોડું ખાવાનું શું બનાય કાઢલી હા હા ચલો ગાઈસ ખાઈ લઈએ હળવો ખોરાક આજ તો ખાવાનો છે તો સંજય બે હે હું એ બી મને તો કતી એક જ હાલ જાય હા ના ના કાઢી દેજો કાઢી દે બધું એ તો હું ખાઉં છું તો કઈ દિવ્યાંશને થાર ચાલ લાય કાઢલી તો બસ ખાવાનું તો પતી ગયું છે હવે થોડું મહેમાન જોડે બેસીએ કાજુ તો ખાઈ લે હવે બે જણ યસ હવે કાજલ એમનો વારો આવ્યો છે ભાઈ કાજલ મમ્મી શીલુ બધા ખાબે ગયા શીલુ નામ શિવુ શિવાની શિવાની પ્રિયાંશી શિવ ચલો ગાઈસ ખાવું હોય તો ચલો દિવ્યા તાર ખા નહીં હા તો ગાઈસ ખાઈને પીને તો અમે આરામ કરીએ કાજલના ઘેર આજ પહેલી વાર હોય નાઇટ રહ્યા છીએ નહીં પહેલી વાર તો ગાઈસ પાર્વતી આ બાજુ ઊંઘી છે કાજલ આ બાજુ ઊંઘી છે મૂન સંજુ બે આ બાજુ ઊંઘ્યા છે પલંગમાં સંજુ વિડીયો એડિટ કરો આજે હું અઠવાડિયું 15 દાડા આમ સંજય કોમ કરશે ગાડી હવે હું જ ચલાવે આમ ગાડી તાર જ ચલાવવાની હું શીખી જાઉં છું 2-4 દાડામાં હું જોઉં છું તો 2-4 પહેલાં થારા શીખીશ હવે તો થાર તો હીક થાર હીકું તો ચોથી તો ગાઈસ સંજય વિડીયો એડિટિંગ કરો છો દિવ્યાંશ ઊંઘું નહીં ગુડ નાઇટ ગુડ નાઇટ હા ગુડ નાઇટ બોલ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ચલો ગાઈસ તો ઊંઘી ગયા તાણું જય માતાજી